તો વિડીયો કોલના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયાસ કરીશું કે તારીખ 7મી તારીખે કયા કયા જિલ્લાઓ વધારે પ્રભાવિત થઈ રહ્યા છે। ફરી એકવાર 7મી તારીખની જે વાત કરી હતી તે મુજબ દરિયાઈ પટ્ટાથી લઈને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત છે, ત્યાંથી લઈને અરવલ્લી સુધીનો પટ્ટો છે તે પ્રભાવિત રહેશે। મોટાભાગના જિલ્લાઓ આમાં આવી ગયા, જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી આ જિલ્લાઓ જે છે તે વધારે પ્રભાવિત થશે। અમદાવાદ સહિત પણ વાત કરવામાં આવી હતી। તારીખ 7ની વાત કરી, હવે વાત કરીશું તારીખ 7 તારીખ બાદ 8 તારીખ। તો 8 તારીખે કયા કયા જિલ્લાઓમાં વધારે વરસાદની શક્યતા સેવામાં આવી છે? એવામાં ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા આ જે જિલ્લાઓ છે તેમાં પણ તારીખ 7 પ્રમાણે જે આગાહી કરી તેમાંથી અમુક જિલ્લાઓ બાકાત કરીએ તો અત્યારે જે જિલ્લા રહ્યા છે તે 8 તારીખના આગાહી કરવામાં આવી છે। હવે 8 તારીખ બાદ વાત કરીશું તારીખ 9ની। તો 9 તારીખે જે જિલ્લાઓ પ્રભાવિત છે તેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને ડાંગ આ જિલ્લાઓ વધારે પ્રભાવિત રહેવાના તેવી આગાહી કરવામાં આવી છે। અને આગાહી મુજબ આજે પણ ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ આપણને નોંધાયો હતો અને વરસાદને કારણે ઠંડક વાતાવરણમાં પ્રસરી ગઈ છે। આ 9 તારીખની વાત કરી, હવે વાત કરીશું તારીખ 10ની। એમાં પણ તારીખ 10 તારીખે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને ડાંગ આ જિલ્લાઓ છે કે જે દરિયાઈ પટ્ટો પણ તેમાં કવર થઈ જાય છે, તેમાં વરસાદી માહોલ રહેશે અને ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ દિવસ દરમિયાન નોંધાશે તેવી આગાહી કરવામાં આવી હતી। તો આ તારીખ 10 સુધીનો આંકડો સામે આવ્યો હતો, જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આગાહી સાથે હવે આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે હવામાન નિષ્ણાંત દ્વારા કયા પ્રકારની પ્રતિક્રિયા વરસાદને લઈને આપવામાં આવી છે। आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है राजकोट, अमरेली, भावनगर, गीर सोमनाथ, जूनागढ़, पोरबंदर और कोटा डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, सूरत और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है।